હેલો ફ્યુચર ડોક્ટર્સ, તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે ગુજરાતમાં આવેલી તમામ જીમર્સ મેડિકલ કોલેજનું ક્લોઝિંગ માર્ક કેટલા હતા, ક્લોઝિંગ રેન્ક કેટલો હતો તથા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર તેમને એડમિશન તે જીમર્સ મેડિકલ કોલેજમાં ક્લોઝ થયેલું છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો આ ચેનલ ઉપર તમને આવા જ પ્રકારના વિડીયો મળી રહેશે, તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આ ડાટા 2025નો છે, જે ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી મેં મેળવેલો છે. તો સૌથી પહેલા નંબરની જીમર્સ મેડિકલ કોલેજની વાત કરીએ તો સૌથી પહેલા નંબરની જીમર્સ મેડિકલ કોલેજ છે જીમર્સ મેડિકલ કોલેજ સોલા, અમદાવાદ, જેમનો ઓપન કેટેગરીમાં 526 માર્કે ક્લોઝ થયેલ છે સોલા, અમદાવાદમાં. અને તેમનો ઓલ ઇન્ડિયા રેન્ક 26,827 હતો. જેમનો ઓલ ઇન્ડિયા રેન્ક 26,827 હતો. તો આ જ રીતે જો એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરી માટે તેમનો નીટનો સ્કોર સોલા, અમદાવાદ માટે 470 માર્ક હતો. અને તેમનો ઓલ ઇન્ડિયા રેન્ક 91,205 હતો. જો તેમનો કેટેગરી રેન્કની વાત કરીએ તો તેમનો કેટેગરી રેન્ક 112 હતો. તમને અહીંયા નીટના પર્સન્ટેજ પણ આપેલા છે. અને આ જ રીતે જો એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે તેમનો સ્કોર 331 હતો સોલા, અમદાવાદ માટેનો. એસીબીસી માટે 504 માર્ક હતા અને ઈડબ્લ્યુએસ માટે 518 માર્ક હતા. ત્યાર પછીની મેડિકલ કોલેજની વાત કરીએ તો ત્યાર પછીની મેડિકલ કોલેજ છે જીમર્સ મેડિકલ કોલેજ, ગોત્રી, વડોદરા. તો વડોદરાની મેડિકલ કોલેજમાં તમારે ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓને 514 માર્કે 2015માં અટકેલું છે. અને એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 452 માર્કે, એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 324 માર્કે અટકેલું છે. અને એસીબીસીના કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 495 માર્કે અટકેલું છે. અને ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 508 માર્કે ક્લોઝિંગ માર્ક છે આ. ત્યાર પછી મેડિકલ કોલેજ છે જીમર્સ મેડિકલ કોલેજ, ગાંધીનગર. ગાંધીનગરની જીમર્સ મેડિકલ કોલેજમાં ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓને 517 માર્કે 2025માં અટકેલું છે. એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 457 માર્કે અટકેલું છે. અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 324 માર્કે અટકેલું છે. એસસીબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 502 માર્કે અટકેલું છે. અને ઈડબ્લ્યુએસના કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 510 માર્કે અટકેલું છે. જીમર્સ મેડિકલ કોલેજ પાટણની વાત કરીએ તો પાટણ માટે તમારે જો ગવર્મેન્ટ કોટામાં એડમિશનમાં જે બી તમને ડાટા આપું છું તે ગવર્મેન્ટ કોટાનો છે. મેનેજમેન્ટ કોટા માટે પણ અલગ ડાટા હોય છે. તો જો પાટણની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે 492 માર્કે અટકેલું છે 2025માં. એસસી કેટેગરી માટે 437 માર્કે અટકેલું છે. એસટી કેટેગરી માટે 294 માર્કે અટકેલું છે. અને એસીબીસી માટે 490 માર્ક છે. અને ઈડબ્લ્યુએસ માટે 485 માર્ક છે. આ જ રીતે આપણે જીમર્સ મેડિકલ કોલેજ વલસાડની વાત કરીએ તો વલસાડ માટે જો તમારે જનરલ કેટેગરીના સ્ટુડન્ટ છો તો તમારે 503 માર્કે અટકેલું છે 2025માં. એસસી કેટેગરી માટે 437 માર્ક છે. એસટી કેટેગરી માટે 325 માર્ક છે. એસીબીસી માટે 489 માર્ક છે. અને ઈડબ્લ્યુએસ માટે 498 માર્ક છે. જો તમારે જીમર્સ કઈ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમને આના ઉપરથી તમને આરામથી ખબર પડી જશે કે તમે કઈ મેડિકલ કોલેજમાં તમારું એડમિશન થઈ શકશે. કારણ કે નીટ 2026 અને નીટ 2025 બંને સેમ જ ગણી શકાય.
કારણ કે પેપર લેવલ નીટ 2025નું ડિફિકલ્ટ હતું, પરંતુ આ નીટ 2026 બે શિફ્ટના કારણે ઘણા વિદ્યાર્થીઓની લેક પ્રિપેરેશનમાં પણ ઘટાડો થયો છે, જેથી તમારું કટ ઓફ 2025 જેટલું જ રહેશે. જુનાગઢની વાત કરીએ આપણે. જીમસ જુનાગઢમાં જો તમે ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ છો તો તમારે 2025નું તેમનું કટ ઓફ 501 માર્ક હતું. એસસી કેટેગરી માટે 449 માર્ક હતા. એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 302 માર્ક હતા. એસીબીસીના કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 491 માર્ક હતા અને ઈડબ્લ્યુએસ માટે 496 માર્ક હતા. હવે જીમર્સ હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગર માટે તમારે જો તમે ઓપન કેટેગરીના સ્ટુડન્ટ હો તો તમારે 499 માર્કે ક્લોઝ થયેલું છે 2025માં. એસસી કેટેગરી માટે 439 માર્ક, એસટી કેટેગરી માટે 311 માર્ક, એસીબીસી માટે 486 માર્ક, ઈડબ્લ્યુએસ માટે 493 માર્કે અટકેલું છે. જીમર્સ વલસાડની વાત કરીએ, વડનગરની વાત કરીએ તો વડનગર માટે તમારે એક સેકન્ડ. જીમર્સ વડનગરની વાત કરીએ તો વડનગરમાં જો ઓપન કેટેગરીના સ્ટુડન્ટ હો તો તમારે 491 માર્કે ક્લોઝ થયેલું છે. એસસી કેટેગરી માટે 436 માર્ક, એસટી કેટેગરી માટે 304 માર્ક અને એસીબીસી માટે 480 માર્ક છે અને ઈડબ્લ્યુએસ માટે 487 માર્કે ક્લોઝ થયેલું છે. આ ડાટા 2025નો છે, જે શ્યોર તમને ઓરિજિનલ ડાટા છે. તો તમને ખબર પડી જશે કે તમારે કેટલા માર્ક ઉપર તમને ક્યાં એડમિશન મળી શકે. આ પ્રકારનો ડાટા તમને યુટ્યુબ પર ક્યાંયથી નહીં મળે. આ ઓરિજિનલ ડાટા છે, જે મેં તમારા માટે મહેનત કરીને શોધેલો છે. તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલ ઉપર તમને નીટને લગતી કાઉન્સેલિંગની માહિતી પણ મળશે તથા લાઈવ કાઉન્સેલિંગ કરાવવામાં આવશે અને જેથી તમને શ્યોર મેડિકલ કોલેજમાં એડમિશન મળી જ રહે અને તમને ફ્યુચરમાં કશો વાંધો ન આવે. ત્યાર પછીની જીમર્સની વાત કરીએ તો ત્યાર પછીની જીમર્સ છે ત્યાર પછીની જીમર્સ મેડિકલ કોલેજ છે જીમર્સ મેડિકલ કોલેજ પોરબંદરમાં જો જે બી વિદ્યાર્થીઓ એડમિશન 2025માં લીધેલું છે તેમનો ક્લોઝિંગ માર્ક 485 માર્ક છે એ ઓપન કેટેગરી માટે. એસસી માટે 439 માર્ક, એસટી માટે 298 માર્ક છે. ઈડબ્લ્યુએસ માટે એસીબીસી માટે 507 માર્ક છે અને ઈડબ્લ્યુએસ માટે 483 માર્ક છે. જીમર્સ મેડિકલ કોલેજ ગોધરાની વાત કરીએ તો ગોધરા માટે તમારે ઓપન કેટેગરીના સ્ટુડન્ટ માટે 484 માર્ક છે. એસસી કેટેગરી માટે 430 માર્ક છે, એસટી માટે 304 માર્ક છે અને એસીબીસી માટે 459 માર્ક છે અને ઈડબ્લ્યુએસ માટે 482 માર્ક છે. જીમર્સ મેડિકલ કોલેજ રાજપીપળાની વાત કરીએ તો રાજપીપળાની વાત જનરલ કેટેગરી માટે 485 માર્ક છે જનરલ કેટેગરી માટે. એસસી કેટેગરી માટે 432 માર્ક છે, એસટી માટે 304 માર્ક છે, એસીબીસી માટે 452 માર્ક છે, એસટી માટે તમારે ઈડબ્લ્યુએસ માટે 484 માર્ક છે. જીમર્સ મેડિકલ કોલેજ મોરબીની વાત કરીએ તો મોરબીમાં ઓપન કેટેગરી માટે 495 માર્ક છે 2025માં, એસસી માટે 435 માર્ક છે, એસટી માટે 299 માર્ક છે, એસીબીસી માટે 500 માર્ક છે અને
EWS માટે 491 માર્ક છે. સૌથી છેલ્લા નંબરની લાસ્ટ જીમસ મેડિકલ કોલેજ નવસારીની વાત કરીએ તો નવસારીમાં જો જે બી વિદ્યાર્થીઓ 2025માં એડમિશન લીધેલું છે તેમનો લાસ્ટ ક્લોઝિંગ માર્ક 489 માર્ક છે. SC કેટેગરી માટે 433 માર્ક છે. ST માટે 316 માર્ક છે. SCBC માટે 357 માર્ક છે અને EWS માટે 485 માર્ક છે. તો આ હતો તમારો ઓલ ઓવર ડાટા જે મેં તમારા માટે મેળવેલો છે. તો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો તમને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ જણાય અથવા કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અમે તમારો પ્રોબ્લેમને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. હવે તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો જેથી અમે તમને સપોર્ટ કરવાની મદદ કરીશું. તો થેન્ક યુ.